નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારામાં 50 વર્ષથી નિઃશુલ્ક દમ અસ્થમા કેમ્પ. 3000થી વધુ દર્દીઓએ માછલીના વાટે દવા લીધી. વ્યારા શહેરમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી યોજાતા નિઃશુલ્ક દમ અસ્થમા નિવારણ કેમ્પમાં આ વર્ષે પણ હજારો દર્દીઓ ઉમટ્યા હતા. કેમ્પમાં પરંપરાગત પદ્ધતિ મુજબ ગુગલી માછલીમાં વિશેષ ઔષધીય દવા આપીને દર્દીઓને પીવડાવવામાં આવી હતી. વર્ષમાં માત્ર એક જ દિવસે યોજાતા આ કેમ્પમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચ્યા હતા. માનવ સેવાના ભાવથી ચાલતો આ કેમ્પ અનેક દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે. ડોલવણ તાલુકામાં ભૂકંપનો આંચકો, લોકોમાં ક્ષણિક ભયનો માહોલ. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સવારના અરસામાં 2.7 રિએક્ટર સ્કેલનો તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. અંતાપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ધ્રુજા ધ્રુજતા લોકોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો. જોકે બનાવમાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી. નિઝર તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતોની કડાકૂટ, વહેલી સવારથી લાગી લાંબી લાઈનો. નિઝર તાલુકામાં ખરીફ સિઝનની તૈયારી વચ્ચે યુરિયા ખાતર મેળવવા ખેડૂતોને ભારે ભીડ જોવા મળી રહી છે. રૂમકી તળાવ ગામે ખાતર ન મળે તેવી ભીતિના કારણે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહી રહ્યા છે. ખેતી માટે જરૂરી ખાતર સમયસર મળી રહે તે માટે ધરતીપુત્રો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે. ખાતર માટે ખેડૂતોની દોડધામ અને ચિંતાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચીખલવાવ ગામે અકસ્માત કરી ફરાર થયેલો કન્ટેનર ચાલક ઝડપાયો. દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું. કાકડાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચીખલવાવ ગામ નજીક વ્યારા માંડવી રોડ પર અકસ્માત સર્જી ફરાર થયેલા કન્ટેનર ટ્રક ચાલકને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે કન્ટેનરના ચાલક યોગેશ મધુકર પાટીલને ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવતા તેની સામે મોટર વાહન અધિનિયમ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સોંગઢમાં શ્રમ વિભાગના છાપામાં રાઈસ મિલમાંથી બાળમજૂર મુક્ત, 3 સામે ગુનો નોંધાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વાકવેલ ગામે આવેલી રવિરાજ રાઈસ મિલમાં શ્રમ વિભાગે છાપો મારતા બાળમજૂરીનો પર્દાફાશ થયો હતો. કાર્યવાહી દરમિયાન એક બાળમજૂરને મુક્ત કરવામાં આવ્યો હતો. મામલે શ્રમ અધિકારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રવિન્દ્ર અગ્રવાલ, શિવજી યાદવ અને પુલેન્દ્ર યાદવ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્છલમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. ઉચ્છલ મામલતદાર કચેરી ખાતે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના વિવિધ વિકાસ કાર્યો, સરકારી યોજનાઓ અને મહત્વપૂર્ણ આયોજનોની પ્રગતિ અંગે વહીવટી તંત્રના અધિકારીઓ સામે સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવ્યા હતા. વ્યારા નગરપાલિકાનો પ્લાસ્ટિક સામે સપાટો, પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. વ્યારા નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સામે ખાસ ઝુંબેશ હાથ ધરી 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકની જપ્તી કરવામાં આવી હતી. ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે કાર્યવાહી હાથ ધરી વેપારીઓ અને નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગથી થતી પર્યાવરણ હાનિ અંગે જાગૃત કર્યા હતા. સોંગઢના ધમોડી ગામે ઇકો કાર પલટી ખાઈ ઝાડ સાથે અથડાઈ, 6 લોકોને ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાના સોંગઢ ખાતે ધમોડી રાઈસ મિલ નજીક ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી અને બાદમાં ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં અતુલ ત્રિપાઠી સહિત કુલ 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.